જળ એ જ જીવન અને પાણી બચાવના સૂત્રને સાર્થક કરતા ધાંગ્રધાના ગોકુલ સોસાયટીમાં રહેતા લોકો વરસાદી પાણીનો સંગ્રહ કરીને પીવામાં તે પાણીનો ઉપયોગ કરે છે। વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટે ઘરની અંદર ભૂગર્ભ પાણીના ટાંકા બનાવાયા છે, જેની અંદર 12,000 થી 15,000 લીટર પાણીનો સંગ્રહ કરવામાં આવે છે। આજે 22 માર્ચ વિશ્વ જળ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, ત્યારે લોકો જળ એ જ જીવનના સૂત્રને સાર્થક કરવા માટે સરકાર દ્વારા લોકોને અપીલ કરવામાં આવે છે, સાથે પાણીનો વપરાશ ઓછો થાય અને જળ બચાવવા માટે અપીલ પણ કરતા હોય છે। ત્યારે ધાંગ્રધામાં ગોકુલ સોસાયટીમાં રહેતા લોકોએ ઘરની અંદર રહેતા પરિવાર દ્વારા છેલ્લા 16 વર્ષથી વરસાદીના પાણીનો સંગ્રહ કરીને તે જ પાણીનો પીવામાં ઉપયોગ કરવામાં આવે છે અને તેમને કોઈ દિવસ પીવાના પાણીની તકલીફ પડતી નથી, તેમજ પાણીજન્ય રોગ જેવા કે સાંધાના દુખાવા, પથરી જેવા રોગ પણ થતા નથી અને બહારથી પીવા માટે પાણી પણ લાવવું પડતું નથી। સોસાયટીમાં રહેતા બધા ઘરની અંદર 12,000 થી 15,000 લીટર વરસાદી પાણીનો સંગ્રહ કરી શકે તે માટે અંડરગ્રાઉન્ડ પાણીના ટાંકા કરવામાં આવ્યા છે, જેમાં વરસાદની સિઝનમાં ધાબા ઉપર પડેલ વરસાદનું પાણી ડાયરેક્ટ પાઇપ દ્વારા અંડરગ્રાઉન્ડ ટાંકામાં સંગ્રહ થાય અને જરૂર હોય ત્યારે તે પાણી વાપરી શકે છે। લોકો પણ આવી રીતે પાણી બચાવી શકે છે અને પોતે વાપરી શકે તે માટેની અપીલ પણ કરવામાં આવી હતી। સોસાયટીના રહીશોએ પોતાના મકાનની અંદર 2 પાઇપલાઇન મૂકેલ છે, જેમાં વરસાદની સિઝનમાં પહેલા વરસાદી ધાબું ધોઈ પહેલી પાઇપલાઇન દ્વારા સાફ કર્યા બાદ બીજી પાઇપલાઇન દ્વારા વરસાદી પાણી સીધું ભૂગર્ભ પાણીના ટાંકામાં તે પાણીનો સંગ્રહ કરે છે, જે આખું વર્ષ ચાલે છે। આ સોસાયટીમાં રહેતા લોકો જેવું કાર્ય બીજા લોકો પણ જળ એ જ જીવનના સૂત્ર સાર્થક કરે તે જરૂરી છે। આપણા ગામમાં કે રાજ્યમાં પાણીનો દુષ્કાળ પડે નહીં, લોકો બીજાને રાહ ચીંધે અને બીજા લોકો પણ વરસાદી પાણીનો સદુપયોગ કરે તો 12 માસ લીલા લહેર રહે અને ગામ અને રાજ્યમાં પાણીની સમસ્યા કાયમી હલ થઈ શકે। મારું નામ કૌશલ સંઘાણી છે। અમે આ ગોકુલધામ સોસાયટીમાં છેલ્લા 16 વર્ષથી રહીએ છીએ। આ સોસાયટીમાં અંદાજે 7 ઘર છે। અમે અહીંયા પાણીનો સંગ્રહ જે કરીએ છીએ, વરસાદી પાણીનો સંગ્રહ, જેને અમે પીવા માટે અને રસોઈ બનાવવા માટે વાપરીએ છીએ, પરંતુ આ વરસાદી પાણીનો સંગ્રહ કરવાનો વિચાર અમને આવ્યો છે પાણીની તંગીના કારણે। જ્યારે અમે જૂના ઘરે ગામડામાં રહેતા ત્યારે ત્યાં પાણીની ખૂબ તંગી પડતી કે મમ્મી પપ્પાને દૂર સુધી પાણી ભરવા માટે જવું પડતું, પરંતુ જ્યારથી અમે આ ઘરે રહેવા આવ્યા ત્યારે અમને વિચાર આવ્યો કે આપણે વરસાદનું જે નકામું પાણી વહી જાય છે તો એને પીવા માટે ઉપયોગ કરીએ। તો એના માટે અમે ભૂગર્ભ ટાંકો બનાવ્યો છે। એની ક્ષમતા અંદાજે 10 થી 12,000 લીટર જેટલી હશે। આ ભૂગર્ભ ટાંકામાં અમે વરસાદના પાણીનો સંગ્રહ કરીએ છીએ। જે છત પર પાણી આવે એને અમે ડાયરેક્ટ પાઇપ દ્વારા પહેલું વરસાદનું પાણીને અમે નિકાલ કરીએ છીએ, જેથી કચરાનો નિકાલ થઈ જાય અને ત્યારબાદ જે બીજો વરસાદ પડે એમાં એ વરસાદના પાણીનો અમે ટાંકામાં સંગ્રહ કરીએ છીએ અને આ ટાંકાના વરસાદનું જે પાણી છે એને અમે પીએ તો એનાથી અમારે રોગપ્રતિકારક શક્તિ જળવાય છે, જે હાડકાની જે તકલીફો છે એ પણ નથી રહેતી। ઉપરાંત અમે આને લેબોરેટરીમાં ટેસ્ટ પણ કરાવ્યું છે, જેમાં જે આના મિનરલ્સ છે એની જે પીપીએમની જરૂરિયાત છે એ પણ પરિપૂર્ણ થાય છે। ઉપરાંત અમને ક્યારેય પણ બહારથી પાણી લાવવાની જરૂરિયાત પડી નથી અને ખાસ કરીને જે આપણે આરઓ ફિલ્ટરના જે પાણી પીએ છીએ એ આરઓને પાણીની જે પીપીએમ હોય છે એ ખૂબ જ ઓછી હોય છે। બધા મિનરલ્સ એમાં પૂરતા મળતા નથી, પરંતુ આ પાણીમાં દરેક મિનરલ્સ પૂરા મળી રહે છે, જેથી કરીને અમારું સ્વાસ્થ્ય એકદમ નિરોગી રહે છે। તો હું પણ આપ સૌને અપીલ કરીશ કે આપ સૌ આવી રીતના વરસાદી પાણીનો સંગ્રહ કરો અને જેમ બને એમ। મારું નામ જિજ્ઞાસા ફુલતરિયા છે। હું ગોકુલધામ સોસાયટીમાં રહું છું। આજે હું તમને પાલર પાણી એટલે કે વરસાદના પાણી વિશે કહીશ, જે ધરતીનું અમૃત છે। વરસાદના પાણીને અમૃત કેમ કીધું છે કે જેનાથી આપણી પાચન શક્તિ સારી રહે છે। તો આ વિચારને ધ્યાનમાં લઈ અને સરકારનો જે નિર્ણય છે જળ બચાવો, એ વિચારને ધ્યાનમાં લઈ અને અમે સમગ્ર ગોકુલધામ સોસાયટી વાસીઓએ એવો નિર્ણય લીધો કે આપણે જ્યારે મકાન કરી ત્યારે વરસાદનો ટાંકો બનાવી, વરસાદના પાણીનો સંગ્રહ થાય ને એવો ટાંકો। તો આના માટે અમારા સોસાયટીના દરેક ઘરમાં વરસાદના પાણીનો સંગ્રહ થાય એવો ટાંકો છે અને આ વરસાદનું પાણી જ્યારે ચોમાસાની ઋતુ શરૂ થાય છે એ પહેલાં અમે ધાબુ સાફ કરી લઈએ છીએ। પહેલાં વરસાદમાં સરસ ધાબુ સાફ થઈ જાય, ટાંકો પણ સાફ કરી નાખીએ છીએ અને વરસાદના પાણીનો સંગ્રહ પાઇપલાઇન દ્વારા કરીએ છીએ અને આ પાણી એકદમ સ્વચ્છ રહે એના માટે અંદર અમે ચૂનાની પડીકી નાખીએ છીએ। તો હું બધા
નાગરિકોને વિનંતી કરું છું કે તમે તમારા ઘરમાં આ વરસાદના પાણીનો ટાંકો બનાવો, પાણી બચાવો, જીવન બચાવો. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરેન્દ્રનગર.